બોડેલી તાલુકાના એક ગામમાં સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। આ અંગે સગીરાની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। શાળા છૂટ્યા બાદ બે યુવકોએ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું હતું। તેઓ બાઇક પર સગીરાને બેસાડીને ડુંગર વિસ્તારમાં લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર ઘટનામાં પોલીસે જયપ્રકાશ રાઠવા અને તેના મિત્રની ધરપકડ કરી છે। આ ગામના આરોપી પ્રકાશ વિનુભાઈ રાઠવા તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અને તેને લઈ ગયેલ અને તેની સાથે દુષ્કર્મ કરેલ તે બાબતે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ વિનુભાઈ રાઠવા તથા તેને મદદ કરનાર તેના મિત્ર મહેશભાઈ ઉર્ફે ટીનિયા રમતિયા રાઠવા નાઓની વિરુદ્ધમાં આઈપીસી કલમ 363, 366, 376, 2N મુજબ તથા 114 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।